રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 1350 જેટલા મકાન ધારકોને નોટિસ આપવાનો મામલો અને તે મામલે મોટા સમાચાર। જંગલેશ્વર વિસ્તારના લોકો અલગ અલગ પુરાવાઓ લઈ અને કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। લાઇટ બિલ, વેરા બિલ અથવા તો સૂચિત સોસાયટીના દસ્તાવેજોને જમા કરાવવા માટે આ લોકો ત્યાં પહોંચ્યા છે। આ સિવાયના રહેણાંકમાં કોઈ દસ્તાવેજો હોય તો પણ લોકો તેને જમા કરાવી શકે છે। જૂની કલેક્ટર કચેરી ખાતે મામલતદાર દ્વારા સ્થાનિક રહીશોના દસ્તાવેજ સહિતના પુરાવાઓની તપાસ કરાશે। રાજકોટમાં 1350 જેટલા મકાન ધારકોને નોટિસ મળતાની સાથે જ હવે તેઓ પોતાના મકાનના જે પુરાવા છે તે લઈ અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે। ત્યાં તેમના દસ્તાવેજોના જે પુરાવાઓ છે તેની તપાસ હાથ ધરવામાં આવશે। સંવાદદાતા મયુર સોની અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। મયુર, રાજકોટમાં 1350થી વધુ જે મકાન ધારકો છે તેમને નોટિસ મળતાની સાથે હવે તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે પોતાના મકાનોના દસ્તાવેજો સાથે। વિગતો શું? બિલકુલ, જંગલેશ્વરના રહેવાસીઓ છે અહીંયા પૂર્વ મામલતદાર કચેરી છે તે પોતાના દસ્તાવેજ અને પુરાવા સાથે અહીંયા પહોંચ્યા છે। તમામ લોકો પોતાનો પુરાવો આપી રહ્યા છે। આપણી સાથે એક માજી છે, એમની સાથે વાત કરે, કારણ કે તેઓ ખૂબ જ પીડાની અંદર છે। માસી, તમારું નામ શું છે? મારું નામ નાગલબેન। શું કહેશો, તમે અહીંયા પુરાવા લઈને આવ્યા છો? આ કાગળિયું લઈને આવી, નોટિસ મારી હતી તો સાહેબ કહે છે વળી પાછા કાલે તમે આવો। શું કરવું? વળી પાછું મારે કાલે આવું? 100 રૂપિયા જવાનું, 200 ઈ કાલના વળી 200 400 રૂપિયા વ્યાજે મારે કેરેથી। તમારું માગણી શું છે? તમને નોટિસ આપી? મકાન છે ને ભાઈ, ઈ જોઈ છે, અમારે બીજે ક્યાંય નથી જવું। આટલી માંગણી છે અમારી, અમારું છે ઈ રહેવા દો। અમને તોડી નાખશે તો શું કરશો? તોડી નાખશે તો તમે ક્યાં જાય? પછી અમે જાવું ક્યાં? તો પછી ક્યાં જાય ઈ કયો? હાલો તમે કઈ જગ્યાએ જાવું? તોડી નાખશે તો પછી મારી નાખજો। બીજું શું? નો રહેવા દેવા હોય તો બીજું શું થઈ કરવું? હવે મકાન અમારે છે એ રહેવા દો તો વધારે સારું એમ। કેટલા વર્ષથી રહ્યો છો પરિવાર? વર્ષથી આ રહી છીએ અમે। 8000 લીધું હતું મેં એ વખતમાં તમારા જેવા આગળ। પછી મકાન બનાવ્યું ગોરમટાનું સૈણું ગારાથી, અને ઓલી લાદીને બાદી લગાવીને સારું કર્યું, પછી ધોવાઈ જતું હતું। તો હવે શું કરશો? તમે ક્યાં જશો? આ બધા લોકો નોટિસ આપે છે તો હવે હંધેન થાય, મારું થાય, બીજું તો હવે શું કરવું? બિલકુલ, તો માસી પોતાની પીડા છે તે વ્યક્ત કરી રહ્યા છે। અહીંયા એક પછી એક જંગલેશ્વર અને આસપાસના વિસ્તારના જે લોકો છે એ પુરાવા લઈને આવ્યા છે। અહીંયા પૂર્વ મામલતદાર કચેરી દ્વારા ડેશબોર્ડ બનાવવામાં આવ્યો છે। તમામ લોકો છે એમના પુરાવા એક પછી એક ચકાસવામાં આવી રહ્યા છે। કલેક્ટર તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે। 1350 કરતાં વધુ જે રહેવાસીઓ છે એમને જગ્યા ખાલી કરી દેવા માટેનું ફરમાન કરી દેવામાં આવ્યું છે। લોકોએ ગત સપ્તાહે જ વિરોધ કર્યો હતો, રેલી કાઢી હતી અને કહ્યું હતું કે તેમને તેમનું ઘર છે તે આપવું જોઈએ, ઘર પાડવું ના જોઈએ। બીજી તરફ કલેક્ટર તંત્રનું કેવું છે કે આ તમામ દબાણો છે એ સરકારી જમીન ઉપર ઊભા છે અને હવે એમને ખાલી કરીને રિવરફ્રન્ટ માટેની જે જગ્યા છે એ ખુલ્લી કરવામાં આવશે। રાજકોટની અંદર 2007-2008 થી અલગ અલગ વિસ્તારોની અંદર નોટિસો આપવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવતી હતી, પરંતુ મોટું ડિમોલેશન છે તે કરવામાં નહોતું આવ્યું। અત્યારે હવે નવા વર્ષ એટલે કે 2026 થી આ ડિમોલેશન છે તેના પડઘમ વાગી રહ્યા છે અને ટૂંક સમયની અંદર ડિમોલેશનની કાર્યવાહી છે તે થશે એ પહેલા જ તમામ અરજદારો છે એને સાંભળવા માટે અહીંયા ડેશબોર્ડ છે એ હાથ ધરવામાં આવ્યું છે। જી, આભાર આપ જોડાયા તે બદલ।